સુરતમાં રિંગ રોડ સ્થિત મેટ્રો ટાવરમાં શ્રી મહાકાલેશ્વર શાલાશર હનુમાન સેવા ટ્રસ્ટ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। સુરતમાં રિંગ રોડ સ્થિત મેટ્રો ટાવરમાં શ્રી મહાકાલેશ્વર શાલાશર હનુમાન સેવા ટ્રસ્ટના કાર્યાલયના ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં ઉજ્જૈન મહાકાલ મંદિરના મુખ્ય પૂજારી પ્રદીપ ગુરુજીએ જણાવ્યું હતું કે મહાકાલ અને સાલાસર મંદિર માટે સુરતના સચિન પલસાણા રોડ પર 9.5 વીઘા જમીન પસંદ કરવામાં આવી છે। સાલાસર ધામના પંડિત અનુજ મહારાજે જણાવ્યું કે ઉજ્જૈન મહાકાલ અને સાલાસર ધામ સંસ્થા બાબાના મંદિરના નિર્માણ માટે સંપૂર્ણ સમર્પણ સાથે જોડાયેલી છે। ટ્રસ્ટના સ્થાપક સત્યનારાયણ ગોયલે જણાવ્યું કે તમામ ધર્મપ્રેમી ભાઈઓ આ સંસ્થામાં જોડાઈ પુણ્યના ભાગીદાર બન્યા હતા। ટ્રસ્ટના ચૈન સુખ જવર અને પવન રાંદડે જણાવ્યું હતું। આ પ્રસંગે પ્રદીપ ગુરુજી અને અનુજ પૂજારીએ ટ્રસ્ટ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું। બ્યુરો રિપોર્ટ સુનિલ ગાંજેવાલા, સુરત। ऐसा नहीं है कि कोई विषय हम नया कर रहे हैं, जो हमारे अपने एक समाज की पहचान है। हम सनातन धर्म की संस्कृति का एक मापदंड है। हम माध्यम है, सिर्फ माध्यम के हिसाब से हम ये कार्य कर रहे हैं। बाकी देव कार्य है, ईश्वर। हो सकता हो कि आपको भी इस योग्य बना और आप इस सहयोग से आज मीडिया की अपनी जन जागृति